ઝારિયાની સસ્તા અનાજની દુકાનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। મધ્યાહન ભોજનમાં અપાતી તુવેર દાળની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે। તુવેર દાળના પેકેટમાં દેખાઈ રહ્યો છે નકરો ભૂકો અને જીવાત। દુકાનમાં રહેલી અન્ય તુવેર દાળ પણ હલકી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું। શું મધ્યાહન ભોજનમાં બાળકોને આવી દાળ ખવડાવવાની? સ્થાનિક લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। બાળકોને આવી દાળ ખવડાવી સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાનો આક્ષેપ। સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ। સસ્તા અનાજના લાભાર્થીઓને પણ અપાયો છે દાળનો જથ્થો। સસ્તા ભાવના નામે ગરીબોને આવી દાળ આપવાની? દાળ સારી ન હોવાનું ધ્યાને આવતા જ તંત્રને જાણ કર્યાનો સંચાલકનો દાવો। દાળનો નવો જથ્થો આવશે તો બદલી આપીશું તેવો જવાબ મળ્યો। ગ્રાહકને બતાવ્યા બાદ જ અમે દાળ આપીશું, દુકાન સંચાલકનું નિવેદન આવ્યું છે સામે। મધ્યાહન ભોજનના પેકેટ ખરાબ ગુણવત્તાને લીધે પરત આવ્યા। મહેસાણા ગોઝારિયામાં એક સ્થાનિક વ્યક્તિએ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો। ત્યારથી પ્રશ્નો ઊભા થયા છે કે શું સરકાર દ્વારા મધ્યાહન ભોજનમાં ફાળવવામાં આવતી જે દાળ છે શું આવો જ જથ્થો ફાળવવામાં આવ્યો છે? આ દાળમાં પાવડર જોવા મળ્યો છે, આ દાળમાં જીવાત જોવા મળી છે। આ સમગ્ર વિડીયો બનાવનાર સાથે વાત કરીશું। રાજુભાઈ, આપે એક વિડીયો બનાવ્યો છે, શું છે સમગ્ર મામલો? અહીંથી નીકળતો હતો હું ત્યારે અહીંયા ટોળું ભેગું થયેલું હતું દુકાન આગળ। મેં શું છે એટલે દુકાનદાર જોડે ઘર્ષણ કરતા હતા બધા, એટલે હું ઊભો રહ્યો, મેં જોયું એટલે એ લોકોએ એવું કીધું કે આ દાળની અંદર પાવડર છે અને ધનેરા છે। એટલે મેં એનો વિડીયો ઉતાર્યો। વિડીયો ઉતારવાનો મતલબ મારો એ જ હતો કે સરકાર સુધી આ પહોંચે કે અત્યારે તહેવારો છે અને આ તહેવારોની અંદર ગરીબ લોકોને જો તમે આવું પાવડરવાળું ધનેરાવાળું અનાજ ખવડાવશો તો તહેવાર કરશે અને તહેવાર કર્યા પછી બીમાર પડશે, તો એનું શું? આ માટે મેં આ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂક્યો છે। આપને જે જથ્થો જોવા મળ્યો છે, જથ્થા વિશેની વાત કરીએ। જથ્થો છે, આપને બતાવવા માગીશ કે આપ જોઈ શકો છો કે આ એ દાળનો જથ્થો છે કે આપ જોઈ શકો છો હાથ અત્યારે સ્પષ્ટ ચોખ્ખો છે। અંદર હાથ નાખતાની સાથે જ મારો હાથ આખો પાવડરવાળો થઈ જાય છે અને અંદર જીવાત અને દાળની જે તુવર દાળની જે ગુણવત્તા છે એ પણ આપ જોઈ શકો છો કે કેવી હલકી કક્ષાની ગુણવત્તા છે। આ જથ્થો છેલ્લા થોડા દિવસથી સ્થાનિક લોકોને પણ ફાળવવામાં આવતો હોવાની વાત કરીએ છીએ। સંચાલક સાથે પણ વાત કરીશું, સ્થાનિક સાથે વાત કરીશું। પહેલાં જે મધ્યાહન ભોજનનો જથ્થો છે, આ ઉપરાંત જે લોકોને પણ આપવાનો જથ્થો છે, શું લાગે છે આવો જથ્થો લોકોને આપવો જોઈએ, બાળકોને આપવો જોઈએ? ના, મધ્યાહન ભોજનની અંદર બાળકો માટે જથ્થો આપવામાં આવ્યો છે, એકદમ કડમ છે અને એમાં જીવાત છે અને પાવડર થઈ ગયો છે અને બાળકોની આરોગ્યની નુકસાનકારક છે, એવું મારું કહેવું છે। સંચાલક સાથે પણ વાત કરીશું। આપ જણાવશો કે અહીંયા આ જથ્થો કેટલા સમયથી અપાયો છે? આ જથ્થો કોને કોને આપવામાં આવ્યો છે કે આવી રહ્યો છે? હવે આ જથ્થો અમારે મહિનાની શરૂઆતમાં આવી ગયેલો છે, ચાલુ મહિનાનો વિતરણ માટે। એટલે શરૂઆતમાં મારે હોમ ડિલિવરીથી માલ આવે ત્યાંથી અહીંયા અમારે રિસીવ કરીને ઉતારી દેવાનો હોય। એટલે શરૂઆતમાં અમે થોડો ધ્યાને આવ્યું કે જથ્થો થોડો ખરાબ છે, એટલે અમે ત્યાં ગોડાઉનમાં ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ રીતે થોડો જથ્થો ખરાબ આવેલો છે। એટલે એમને મૌખિક કીધેલું કે જો નવો આવશે તો તમને બદલી આપવામાં આવશે। પણ હવે તહેવાર નજીક આવ્યા હતા, ગ્રાહકો બી થોડી વસ્તુ માટે પડાપડી કરતા હતા, એટલે પછી અમે વિતરણ ચાલુ કર્યું। આ દાળ હતી, ગ્રાહકને બતાવતા જો જરૂરિયાત હોય એ લોકો લઈ જતા હતા, ઓછી જરૂરિયાતવાળા જેની જરૂરિયાત હોય એને બતાવીને જ અમે આવતા ભાઈ જરૂર હોય એ લઈ જાઓ। આ રીતે અમે દાળનું વિતરણ કરેલું છે। મધ્યાહન ભોજનના જે આ પેકેટ છે એ પણ શાળામાં આપવામાં આવ્યા છે? ના, આ પેકેટ તો છે ને ગયા મહિને આપેલા છે, પણ આ 107 કિલો એક સંચાલકને ખરાબ આવી હતી, એમને અમને રિટર્ન કરેલી છે। 107 કિલો, 7 કે 14 કિલો જેવી સમથિંગ હતી અને એનો લેટર બી એક મામલતદાર ઓફિસમાં આચાર્ય સાહેબે પહોંચાડેલો છે। એટલે આવો બીજો પણ જથ્થો ફાળવાયેલો હશે શાળામાં? મધ્યાહન ભોજનમાં બીજો કોઈ ઇસ્યુ નથી। મધ્યાહન ભોજનમાં ખાલી આ થોડીક દાળ જે રિટર્ન થઈ ને એટલો જ ઇસ્યુ છે, બાકી બધો ઓકે છે। તો આ સમગ્ર મામલે સંચાલક સાથે પણ વાત કરી કે મધ્યાહન ભોજનની આ તુવર દાળનો જથ્થો અને ઉપરાંત જે સસ્તા અનાજની દુકાનમાં ફાળવવામાં આવેલો જથ્થો, બંને જથ્થામાં સમસ્યા છે। અંદર નકરો પાવડર છે અને જીવાત અને હલકી ગુણવત્તાવાળી આ દાળ જણાઈ રહે છે। આ સમગ્ર મામલે પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવ્યું છે, ગોડાઉન સંચાલકોને પણ જાણ કરવામાં આવ્યું છે। એમને કહ્યું છે કે આ પ્રકારનો જથ્થો છે પરત મોકલો, પરંતુ કોઈ પરત પણ લેવામાં નથી આવ્યો। લગભગ 1-2 મહિનાથી આ જથ્થો પડ્યો છે અને ના છૂટકે અહીંયા લેવા આવતા જે ગરીબ લોકો છે એ રાશન લેવા આવે છે એમને જાણ કરીને કે આવી દાળ છે, આપને જોઈતી હોય તો લો, એમ કરીને કેટલાક લોકોને આ દાળ પણ વિતરણ કરવામાં આવી છે। એટલે કે સ્પષ્ટપણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે શાળાઓમાં પણ જો આ પ્રકાર જથ્થો ફાળવવામાં આવ્યો હોય તો બાળકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। સમગ્ર મામલે આ દાળનો જથ્થો પુરવઠો પૂરો પાડનાર એજન્સી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે જરૂરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।